પુરુષોત્તમ તમને મારો અવાજ આવે છે ને? યાલી મદદ મોલાલી મદદ ફરવાનું ઓછું. ખુદાવંદ નૂર મૌલાના શાહ કરીમલ હુસૈનની હાજરીમાં મેં ફરમાવ્યું બદકશાહ ઇરશાદ, આપણે આપણી જમાતમાં બૌદ્ધિક ખોજની એક લોભી પ્રણાલિકા ધરાવીએ છીએ. આપણે એટલા માટે આપણી અતરાફના વાતાવરણમાં ફેરફારથી ડરવું ન જોઈએ, પરંતુ આપણે આપણી જાતને અને આપણા બાળકોને શિક્ષિત કરવા જોઈએ, જેથી કરીને જે ફેરફારો આવવાના છે તેને તેઓ સમજે, તેમજ પોતાને તેના માટે બરાબર રીતે તૈયાર કરે. અને તેઓ એ ફેરફારોને જેઓની વચ્ચે તમે વસો છો એ લોકોના અને ભવિષ્યની પેઢીઓના ઉપયોગમાં લઈ શકે. અમારી એવી માન્યતા છે કે જો કે તાજેતરના વર્ષો દુઃખ, દર્દ અને ઉદાસીનતાના રહ્યા હતા, પરંતુ આવનારા વર્ષો ઇન્શાઅલ્લાહ તકોના વર્ષો હશે. તમારે તમારી બુદ્ધિનો અને તમારા જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી તમે એ પરિવર્તનો માટે તૈયાર થઈ શકો અને તેને તમે યોગ્ય ઉપયોગમાં લઈ શકો. બહુમતપણાનો સિદ્ધાંત તે છે કારણ કે લોકો જગતના જુદા જુદા ભાગોમાં જન્મ્યા હોય, જુદી જુદી ભાષાઓ બોલતા હોય અને અમુક કિસ્સાઓમાં એકબીજા વચ્ચે કેટલીક બાબતોમાં ધર્મનું જુદી રીતે અર્થઘટન કરતા હોય, તો તેનો અર્થ એમ નથી થતો કે તેઓ ભાઈઓ અને બહેનો નથી. તેનો અર્થ એમ નથી થતો કે તેઓ સાથે મળીને કાર્ય ન કરી શકે. તેઓ સામાન્ય લક્ષ્યોમાં સહભાગી ન બની શકે અને સામાન્ય હેતુઓ સિદ્ધ ન કરી શકે. જો કે ઇમામ તમારી સાથે દરેક સમયે શારીરિક રીતે હાજર ન પણ હોય, તેમ છતાં તે દરેક સમયે રૂહાની રીતે તમારી સાથે છે. અને એ કડી જે મુરીદ અને ઇમામ વચ્ચે છે તે એક હંમેશની કડી છે. જો કે ઇમામ તમારી સાથે દરેક સમયે શારીરિક રીતે હાજર ન પણ હોય, તેમ છતાં તે દરેક સમયે રૂહાની રીતે તમારી સાથે છે. અને એ કડી જે મુરીદ અને ઇમામ વચ્ચે છે તે એક હંમેશની કડી છે. તમે હંમેશા અમારા હૃદયમાં, અમારા વિચારોમાં, અમારી દુઆઓમાં છો. અને અમે ફરીવાર તમારામાંના દરેકને વ્યક્તિગત રીતે અમારા અતિશય ઉષ્મા ભર્યા, અમારા અતિશય વહાલ ભર્યા અને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. જેઓ મુસ્લિમ છે અને જેઓ શહાદા લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ થકી પોતાના ધર્મ સાથે બંધાયેલા છે અને તેમ છતાં તેઓ સદીઓ થયા જુદી જુદી આબોહવામાં રહેતા આવ્યા છે, જુદી જુદી ભાષાઓ બોલે છે, જુદા જુદા સંદર્ભોમાં રહે છે અને જેઓ પોતાના ધર્મના કેટલાક અર્થઘટનોમાં તફાવત ધરાવે છે. ઉમ્માનો એક ભાગ તરીકે ઇસ્માઇલી જમાત ઘણું ખરું આવા બહુ મતપણાનું પ્રતિબિંબ પાડે છે. કુરાન ખુદ પોતે મુસ્લિમોના તફાવતોને સ્વીકારે છે અને તે કહે છે કે તમે જે રીતે તમારું જીવન જીવો છો તે મુજબ અલ્લાહ તમારો ન્યાય કરશે. ખાના બદાન
જો તમે આપણા ઇતિહાસમાં ભૂતકાળ વિશે વિચાર કરો તો તમને એ યાદ આવશે, જેમ અમને યાદ આવે છે કે માનવ ઇતિહાસની કેટલીક સદીઓ સુધી મુસ્લિમ સંસ્કૃતિએ ઘણી મોટી સંખ્યાના વિષયો વિશે દુનિયાની તેના વિચારમાં અને જ્ઞાનમાં આગેવાની કરી હતી. એ આગેવાનીને ગુમાવવી ન જોઈએ, અને અગર જો તે ગુમાવી દીધી તો ઇન્શાઅલ્લાહ તેને ફરી પાછી મેળવી શકાશે. અલ્લાહ સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. મૌલા અલી મદદ, અલી મદદ, યા અલી મદદ, મૌલા અલી મદદ. ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ઇલમ બોલવાનો મૌલાએ મોકો આપ્યો, એ માટે મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરું છું. અને આજની ઇલમ મિલતના હાજર દરેક ભાઈ બહેન, મુખી સાહેબ અને ઓર્ગેનાઇઝરોનો નમ્રતાપૂર્વક આભાર માનું છું. મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ, અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आगा सुल्तान मोहम्मद शाह इमामे फरमाવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. ए जी अली ते तो सही अल्लाह कहिए, तेमा ओछो नहीं रे लगा. અમે એને માનીયો કશું. એનું નામ છે જલન શાહુ આકાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. થઈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી, તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે.
મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. હે જમાતો, તમે અમને નાના નહીં સમજજો. અમે આલે રસૂલ છીએ અને અમારા દાદા હઝરત અમીરુલ મોમિનીન છે અને અમારા દાદી ખાતુને જન્નત હઝરત બીબી ફાતિમા છે. અમે અલી અને નબી બંનેના નૂર છીએ. ઉંમરમાં જોકે નાના તો છીએ પણ મોટા છીએ. હઝરત મૌલા મુર્તઝા અલી નાના હતા, મગર પોતાની જવાન વયે ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઈ ઉપર પકડી રાખી સઘળા લશ્કરને તેના ઉપરથી પસાર કરાવ્યું અને જીબ્રા નામના કાફરને મારી નાખ્યો હતો. જાહેરીમાં તેઓ ઘરમાં જવની રોટલી ખાતા હતા પણ બહાર પહાડોને ચીરી ટુકડે ટુકડા કરી નાખતા હતા અને એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. અને જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો હતો તેની ઉમેદ પૂરી કરી મુશ્કેલ આસાન કરતા હતા. અમે તે મુર્તઝા અલીની ઓલાદ છીએ. અમારું ફરમાન તમે પોતાના દિલમાં રાખજો. હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન પણ ઉંમરમાં નાના હતા, મગર કુવ્વત અને ઇલ્મમાં મુર્તઝા અલી જેવા હતા. અમારું નૂર પણ તેઓથી ચાલ્યું આવે છે અને અલીનું નૂર હંમેશા દુનિયામાં કાયમ રહે છે. આ આખર જમાનો છે. તેમાં જેઓ ઈમાનદાર છે તેઓને પોતાના જમાનાના ઇમામની કુદરત અને કરામતો જોવામાં આવશે. પણ જેઓ અધૂરા દિલવાળા છે તેઓ જાહેર કરામતો જોશે તો પણ તેને ખોટી કરીને સમજશે. જેઓએ પૈગંબર, નબી અને ઇમામની કુદરત અને કરામતોને માની નથી તેઓની મિસાલ આંધળા માફક છે. આંધળાને જો આરસી તેમજ ઠીકરી આપીએ તો તે બંનેની માયના સરખી છે. આ ફરમાન મુબારકમાં મૌલાએ ફરમાયું કે આ આખર જમાનો છે તેમાં જેઓ ઈમાનદાર છે તેઓને પોતાના જમાનાના ઇમામની કુદરત અને કરામતો જોવામાં આવશે. તો જમાનાના ઇમામની કુદરત અને કરામતો કોના જોવામાં આવશે? તો મૌલાએ ફરમાયું જેઓ ઈમાનદાર છે. બીજા ફરમાન મુબારકમાં મૌલાએ ફરમાયું અમારા ઘરની કુદરત અને કરામત જેઓ ઇલ્મમાં વાકેફગાર છે તેવો જ સમજી શકશે. અધૂરા ઈમાન વાળાઓને અમારા પર બિલકુલ વિશ્વાસ નહીં આવે. આવા લોકો અમને કેમ વહાલા લાગે? આ ફરમાન મુબારકમાં મૌલાએ ફરમાવ્યું ઈમાનદારોને અમારા ઘરની કુદરત અને કરામતો જોવામાં આવશે. જમાનાના ઇમામની કુદરત અને કરામતો જોવામાં આવશે. અને પેલા ફરમાન મુબારકમાં મૌલાએ ફરમાયું જેઓ ઇલ્મમાં વાકેફગાર છે તેઓને અમારા ઘરની કુદરત અને કરામતો જોવામાં આવશે. તો
તો ઈમાનદાર કોણ થયા? જેઓ ઇલ્મમાં વાકેફગાર છે તેઓ થયા. મૌલાના ફરમાન મુબારક છે. અધૂરા મનવાળા અમને પોતાના જેવા સમજે છે. જાહેરીમાં અમે દરવેશી અખત્યાર કરી બેઠા છીએ, પણ ખુદાવંદ તાલાની દરગાહમાં બુઝુર્ગી પામેલા છીએ. સબબ અમે પૈગંબરની હાલ છીએ. અમારા ઘરની તારીફો અને કુદરત જેઓ ઇલ્મમાં વાકેફગાર છે તેવો સમજશે. હમણાં જે આપણે ફરમાન મુબારકનો ઉલ્લેખ કર્યો એ અક્ષરશ આ રીતે છે: અમારા ઘરની તારીફો અને કુદરત જેવો ઇલ્મમાં વાકેફગાર છે તેવો સમજશે. અધૂરા ઈમાન વાળાઓને અમારા ઉપર બિલકુલ વિશ્વાસ નહીં આવશે. જેઓ આવા છે તેઓ અમને વહાલા કેમ લાગે? તેઓ પોતાને નુકસાન કરશે, અમને બિલકુલ કાંઈ નહીં થશે. હવે આ બે ફરમાન મુબારકની આપણી તારવણી કરી. એમાં ઈમાનુલ્લાહ દરેક જણ પોતાના સીના પર હાથ રાખીને પૂછે, ખુદાનું નૂર દરેકના દિલના અંદર છે, કે આમાં કોઈ પણ મન ગણિત વાત છે કે કોઈના ઉપજાવી ગાડેલી વાત છે? અને આ ચીજ, આ સમજ કેવી રીતે હાંસલ થાય છે? વગર વિચાર કરે, વગર માયના કાઢે હાંસલ થાય છે? આપણે દરેક જણ પોતાની જાતને સવાલ પૂછીએ કે આ ફરમાનના જે ભેદ અને ખૂબીઓ છે, અને મૌલા પોતે પૂછે છે કે અમારા ફરમાનના એક એક શબ્દમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ. કોનો હુકમ છે? મૌલા મુર્તઝા અલી સહી ખુદાબીન આલમીનનો હુકમ છે. અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ. કોનો હુકમ છે? અગર આપણ દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને આપણને ખરેખર મૌલા માટે મોહબ્બત હોય, ઈમાન હોય, તો એની વાણી મુબારક છે ને, ફરમાન મુબારક જે નૂર છે, એના માટે મોહબ્બત હોવી જોઈએ ચોક્કસ. કેમ ના હોય? આ આખર જમાનો છે, એમાં જેઓ ઈમાનદાર છે તેઓને પોતાના જમાનાના ઇમામની કુદરત અને કરામતો જોવામાં આવશે. કોને જોવામાં આવશે? જો ઈમાનદાર છે તેઓને જમાનાના ઇમામની કુદરત અને કરામતો જોવામાં આવશે. આગળ મૌલાએ આનો ભેદ ખોલ્યો. હવે વગર વિચાર કરે, વગર માયના કાઢે આ ભેદ હાથમાં નથી આવતા. અને કરીમ હાજરીમાં અમે અવારનવાર અક્કલ અને જ્ઞાનની મહત્વ માટે આપણને અવારનવાર ફરમાનો કર્યા છે. અને મૌલાએ કીધું છે કે જો માનવીય અક્કલને અંકુશમાં રાખવાની કોશિશ કરવામાં આવશે તો એ બહુ મોટી ભૂલ છે. અને મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાયું કે હરગીઝ સાચી લેવામાં નહીં આવે. અમારા ઘરની તારીફો અને કુદરત જેઓ ઇલ્મમાં વાકેફગાર છે તેવો સમજશે. અધૂરા ઈમાન વાળાઓને અમારા પર અધૂરો વિશ્વાસ આવશે? ના, અધૂરા ઈમાન વાળાઓને અમારા પર બિલકુલ વિશ્વાસ નહીં આવશે. જેવો આવા છે તેઓ અમને વહાલા કેમ લાગે? તો મૌલાની નજરમાં આપણે વહાલા થવું હોય તો ઇલ્મમાં વાકેફગાર, એટલે ઇલ્મમાં વાકેફગાર છે એને મૌલા ઈમાની કીધો. અને મૌલાના ઘરની કુદરત અને કરામત, આ જેવો ઈમાનદાર છે ઇલ્મમાં, એટલે કે ઇલ્મમાં વાકેફગાર છે, તેઓને સમજમાં આવે છે અને એ મૌલાને વહાલા લાગે છે. અગર આપણે આવી નૂર, આવો વરસાદ જે મૌલા આપણને પ્યારથી આપણા પર વરસાવી રહ્યો છે એના પર ધ્યાન નથી આપતા, તો પછી મૌલા ફરમાવે છે કે તેઓ પોતાને નુકસાન કરશે, અમને બિલકુલ કાંઈ નહીં થશે. તે સિવાય અધૂરા દિલ વાળા સમજે છે કે અમારો મુર્શિદ નાણાં લે છે. એઓની આવી સમજણ ગલત છે. અમે આને રસૂલ દરવેશ છીએ. તમે પોતાની ખુશી સાથે અમને જે આપશો તે અમે લેશું, પણ તમને નારાજ કરી લેવા વાળા નથી. તમે પોતાની લાયકી સમજીને અમને રાજી ખુશીથી આપો છો તે અમને મીઠું લાગે છે. જો તમે સચ્ચાઈ અને યકીનથી અમને આપશો તો આખરતમાં 1 લાખ મળશે અને દુનિયામાં પણ તેનો ફાયદો તમને હાંસલ થશે. પણ જો અધૂરા દિલથી આપશો તો તમારા પૈસા વ્યર્થ જશે અને અમારા તરફથી પણ તે માટે ફાયદો નહીં મળશે. તેવાનો પૈસા અમે વાપરતા નથી. જેમ આવે છે તેમ તે ચાલ્યા જાય છે.
જેમ કાંટાના ઝાડમાંથી અથવા ખાટા ફળોવાળા ઝાડમાંથી ખાટા ફળોની પેદાશ થાય છે, તેવી જ રીતે તેનો બદલો પણ તેને તેવો જ મળે છે. સાચા ઈમાનદાર મોમનોનું નાણું. આગળ મૌલાએ ખુલાસો કર્યો કે ઈમાનદાર કોણ છે. જેઓ ઇલ્મમાં વાકેફગાર છે એને મૌલા ઈમાનદાર કીધા અને એનું નાણું મૌલા કબૂલ કરે છે. પણ અધૂરા દિલવાળા છે કે જેઓ ઇલ્મમાં વાકેફગાર નથી. જમાનાના ઇમામ માટે જે ઇલ્મ માટે જે મૌલા મુર્તઝાલી સહી ખુદાબીન ઇલ્મનો દરિયો છે એના માટે મોહબ્બત નથી, ઈમાન નથી. એને મૌલાએ ઇલ્મમાં વાકેફગાર ના હોવાના કીધા અને એના કારણે ઈમાનદાર ના હોવાના કીધા, અધૂરા ઈમાન વાળા કીધા. અને મૌલાએ ફરમાવ્યું કે અમારા પર બિલકુલ વિશ્વાસ નહીં આવે અને એમનું નાણું મૌલા નથી વાપરતો. એમના નાણા માટે મૌલાએ મિસાલ આપી કે ખાટાવાળા ઝાડમાંથી ખાટા ફળોની પેદાશ થાય છે અને એ કાંટાવાળા ઝાડ હોય છે અને તેને તેવો બદલો તેવો જ મળે છે. સાચા ઈમાનદાર મોમનોનું નાણું, જે ઈમાનદાર મૌલાએ ફરમાનમાં આપણને ખુલાસો કરીને સમજાવ્યા કે જેઓ ઇલ્મમાં વાકેફગાર છે એ ઈમાનદારોનું નાણું બૈતુલ માલમાં દાખલ થાય છે. તેમાંથી ગરીબો માટે ઇલ્મની પરવરિશ, અમારા રસોડાનો ખર્ચ અને અમારા પહેરવાના વસ્ત્રો અમે બનાવીએ છીએ. તેવા ઈમાનદારોનો પૈસો સારા કામોમાં વાપરવામાં આવે છે તથા તેમાંથી બીજા ઘણા બાતુની ફાયદાઓ થાય છે, જે માટે અમે હાલ કહેવા માંગતા નથી. પરંતુ તમે એમ નહીં સમજતા કે દેવા વગર છૂટકો થશે. દુનિયામાં સગળા ધર્મમાં દેવાનું છે. દરેકે પોતપોતાનું ઈમાન સંભાળવું. જે સોનું હશે તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તો તેની તેવી કિંમત થશે, તાંબુ અને લોખંડ હશે તો તેની તે પ્રમાણે કિંમત ઉપજશે. પથરાની શું કિંમત ઉપજશે? જાહેલ વે जिसे इलम नहीं, जाहिल पत्थर दरिया बैठा आप डूबे साथी सब डुबावे. પથ્થરની શું કિંમત ઉપજશે? તમે સાચ અને જૂઠને ઓળખો. ઇન્શાઅલ્લાહ અમને ઓળખવા વાળા ઝવેરાત છે. અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો. એ ફરમાનને જે ઓળખવા ગયો, એના પર મનન ચિંતન વિચાર કરવા ગયો, એની માયના કાઢતા કાઢતા એ એના અંદર ખોવાઈ ગયો, એક થઈ ગયો, તો અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો. એ જે ઓળખવા ગયો એ પોતે ઝવેરાત થઈ ગયો. ઇન્શાઅલ્લાહ અમને ઓળખવા વાળા ઝવેરાત છે, જેની એક રત્તીની કિંમત 100 ગણી છે. સચ્ચાઈ અને ઈમાનદારી સાથે ચાલજો. ખાના વદાન. ચાંદીની બી કિંમત થશે, તાંબુ લોખંડની બી કિંમત થશે, પણ સોનાની કિંમત પ્રમાણે એના પૈસા નહીં ઉપજે. સોનું સોનું છે અને ચાંદી તાંબુ લોખંડ એ સોનાનું બરાબરી નથી કરી શકતા. મારા દોસ્ત કહો, એથી પણ વિશેષ મારા ભાઈ કહો અને એથી વિશેષ મારા હમરાજ નૂર અલીભાઈ માસ્તરને બહુ અદબથી અને બહુ સન્માનથી નમ્રતાપૂર્વક હું એ આલી મદદ કહું છું. અને એમણે દરેકે પોતપોતાનો ફાળો આપ્યો છે. પણ નૂર અલીભાઈ માસ્તર એમણે ઇન્ડિયા પાકિસ્તાનમાં બી જાહેરમાં જમાતખાનાઓમાં બહુ બધી વાયદો કરી છે અને આ ઇલમ મિજલસના અંદર એમને મોર દેન 50% વાયજો એમને કરેલી છે. કદાચ એનાથી વધારે કરી હશે. અને ઓલવેઝ નમ્રતાપૂર્વક મૌલાના કદમોમાં એમનું માથું હોય છે અને બહુ પ્યારથી હું એમને વ્યક્તિગત ઓળખું છું અને એટલી મોહબ્બત કરે છે અને એટલી બધી ફિકર કરે છે ઇલમ મિજલસના આવવા વાળા ભાઈ બહેનોની. તો આપણે પણ એમની બહુ અદબ અને આદર કરવો જોઈએ. મૌલાએ પીરોએ ગિનારમાં ફરમાવ્યું કે 7 અણા અભ્યાગત આવે વીરા. અભ્યાગત એટલે મહેમાન. મૌલાની વાત તો હજુ બાજુમાં રાખો. મૌલા તરફથી જે મહેમાન આવે છે એનો દરજ્જો કેવો છે? તો પીર સદરજી સાહેબે આખું ગિનાન લખ્યું કે તિનકુ લાગુજી મેં પૈયા, કે એમના પગે લાગુ. તેલ કંગૈયા, કે એમના માથામાં તેલ નાખીને કંગી કરું. એમના ખાવા જમવાની વ્યવસ્થા કરું, એમના આરામની વ્યવસ્થા કરું. અને
અને જેને હકીકતીની મદદ કરી તો મોલાએ ફરમાયું કે જાણે અમારી મદદ કરી. આગાલી મા બાપ ફરમાવે છે કે તમારા ઘરમાં આગ લાગી હોય અને તમારું ઘર બુઝાવવા માટે લોકો તમને મદદ કરે, પાણી નાખે, તો ધણીએ તેના માટે દુઆ કરવી જોઈએ. એના માટે કોઈ ગાળો ભાંડે તો મોલાએ ફરમાયું, કોઈ ખરાબ શબ્દો બોલે, ગાળો બોલે, સવાલ કર્યો છે મોલા આગાલી મા બાપે ફરમાન મુબારક ના અંદર. જ્યારે હજરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લા જ્યારે પીર તાજદીન ની આપણે એમને પીરે જોમો સિફારીઓ જમાતના અંદર ગેરસમજણ થઈ અને જાહેરમાં પીર મા બાપના માથા મુબારક પર લાકડીઓ મારવામાં આવી અને એને મહેણા મારવામાં આવ્યા અને એમને બહુ આઘાત લાગ્યો અને એમને જોમો સિફાર્યો. મૌલા એટલા નારાજ થયા કે મૌલાએ પીર મોકલવાનું બંધ કરી નાખ્યું અને બહુ ગિરિયાજારી પશ્ચાતાપ કર્યો. ત્યારે મૌલાની હુજુરમાં કદમોમાં માથું નાખીને બહુ રોયા, પસ્તાવો કર્યો. ત્યારે હજરત ઇમામ સહી ખુદાબીન આલમીન આકા મુસ્તનસિર બિલ્લાએ પીર પંદ્યાતે જવા મર્દી કે આ તમારો પીર છે એમ તરીકેને એ ફરમાન જે નૂર છે એ ફરમાન મુબારક આપ્યા. આદમી કી જબાન આદમી કી પીછાન. મૌલા પાસે લાકડી છે, મૌલા મોહબ્બતથી લાકડીનો માર મારે છે, પણ જયારે આપણે નથી સમજતા તો મૌલા મુર્તઝાલી પાસે જુલ્ફિકાર તલવાર પણ છે અને એક જ ઝાટકે 2 ટુકડા કરી નાખે છે. અને જે પણ મૌલા કરે છે એ આ પોતાના મુરીદોના ફાયદા માટે મૌલા બહુ મોહબ્બત કરે છે, એટલા માટે સમજાવવા માટે કરે છે. અમે જ્યાં પણ જઈએ છીએ તે અમારા મુરીદોના ફાયદા વાસ્તે જઈએ છીએ. અમારા દિલમાં એ મૂળ વાત છે કે જે ચીજમાં તમારો ફાયદો થાય તેમ કરીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ઝાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જ્યારે આદમી કી જબાન આદમી કી પીછાન, ખુદાના ખાસ્તા મૌલાએ ફરમાન મુબારકમાં ફરમાયું કે અમે જેટલા દિવસ અહીંયા છીએ તેટલા દિવસ રોજ આવશું અને તમારા દિલ પર નૂરનું પાણી રેડશું. તમે પણ સાંભળવા આવજો. પાણી હોય તો પીવાની વાત આવે, રાઈટ? તો મૌલાએ ફરમાયું સાંભળવા આવજો. તો આપણે કાનોથી ઇલમ સાંભળી રહ્યા છે, એ પાણી નૂર છે, તો ફરમાન નૂર છે. આ ફરમાનથી સાબિત થાય છે, રાઈટ? તો એ ફરમાન જ્યારે મૌલા મુર્તઝાલી ઇલ્મનો દરિયો સહી ખુદાબીન આલમીન એ પોતે ફરમાન મુબારકને નૂર કહે છે, તો આપણે ખરા અર્થમાં મૌલાને મોહબ્બત કરતા હોઈએ તો એ ફરમાન માટે આપણા જબાન પર કેવા શબ્દો આવવા જોઈએ? ફરમાન મુબારક, ઇલમ મુબારક, જીનાન મુબારક, એવા શબ્દો આવવા જોઈએ, બરાબર? પણ આદમી કી જબાન આદમી કી પીછાન. આજે જે બોલાઈ રહ્યું છે તો દોસ્ત બોલે, દુશ્મન બોલે, ચાહે બોલે કોઈ ઇન્સાન, કહેરહાર મત દેખ. જો કોણ બોલી રહ્યું છે જોશો તો હસત થશે અને હસત થશે તો જુદાઈ થશે. હક બાત સુન કબૂલ કર, એ હે દીન ઈમાન. ત્યારે મઝહબ પર ઈમાન લાવ્યો કેવડા છે. ઇલમ શીખવા માટે આ સૌથી પહેલું પગથિયું છે કે કોણ બોલી રહ્યું છે નહીં, પણ શું બોલાઈ રહ્યું છે. અને જયારે મૌલા રાજી થાય છે ત્યારે મૌલા પર અમે જયારે રાજી થાય છે ત્યારે તમને ફરમાન ફરમાવીએ છીએ અને આપણા જીવના છુટકારા માટે આવ્યો છે. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. પીર શાહબુદ્દીન મા બાપે ફરમાવ્યું રિસાલતે હકીકતી દિનના અંદર કે મારા જે ઇલમના શબ્દો છે એ તલવારના ઘા જેવા છે. અગર તારી પાસે ઢાલ ના હોય તો જતો રહેજે. એટલે કે સબર હોવી જોઈએ આ ઇલમ ગ્રહણ કરવા માટે. તો જ્યારે આદમી કી જબાન આદમી કી પીછાન, અગર મારા દિલના અંદર ખુદાના ખાસ્તા ઇલમ માટે, ફરમાન મુબારક માટે, ગિનાન મુબારક માટે મોહબ્બત ના હોય ને, અગર મોહબ્બત હોય ને તો એના માટે મારા જબાન પર ફરમાન મુબારક, ફરમાન નૂર છે, ગિનાન મુબારક, મૌલા મુર્તઝાલી ઇલ્મનો દરિયો છે, મૌલા મુર્તઝાલી પોતે સહી ખુદાબીન આલમીન ફરમાન છે. એવા શબ્દો, એવા અલ્ફાઝ મારા જબાન પર આવે. પણ હું ખુદાના ખાસ્તા ફરમાન મુબારક માટે, ઇલમ મુબારક માટે, ગિનાન મુબારક માટે ચોપડા એવા શબ્દ વાપરું છું, તો પછી મને ક્યાંથી ઇલમ માટે મોહબ્બત થવાની છે અને ક્યાંથી મારા દિલના અંદર ઇલમની સમજ અને ઇલમની માયના મારા ઘટના અંદર ઘડ બેસવાની છે.
જ્યારે હજરત ઇમામ આકા મુસ્તન સિરબિલાએ પીર પંજાતી જવામર્દી આપી, ફરમાન મુબારક પીર બનાવીને એ નૂર આપ્યું, તો મુરીદોને ઈરાન થી હિન્દુસ્તાન આવતા, ત્યારે ઇન્ડિયા પાકિસ્તાન દૂર સાથે હતું, આવતા 1 વર્ષ લાગતું, આવવા જવામાં 2 વર્ષ લાગતા, 1 વર્ષ લાગતું. અને ઇતિહાસની કિતાબોના અંદર છે, ઇલમની કિતાબોના અંદર, કે જે લોકો આ ફરમાન મુબારક લઈને આવ્યા હતા, ફરમાન નૂર લઈને આવ્યા હતા, જે પીર પંજાતે જવામર્દી, એ 1 વર્ષ સુધી ચાલીને પોતાના માથા પર ઉપાડીને આવ્યા હતા. એ લોકો દરેક જણ વારા પરથી પોતાના માથા ઉપર ઉપાડતા હતા આ ફરમાનની કિતાબ. અને જ્યારે એ લોકો આરામ કરતા હતા રાત્રે, તો એમ કહેવાય છે કે એવી લકડાની એક બાસ્કેટ બનાવી હતી અને પોતે સીધા સૂતા હતા અને પોતાના સીના પર એ લકડાની બાસ્કેટ રાખતા હતા. એના અંદર ફરમાન આ મુબારક પીર પંજાતે જવામર્દી એ ફરમાન મુબારક રાખતા હતા અને એકબીજાને ચીપકીને સૂતા હતા અને આજુબાજુ સામાન રાખતા હતા, જેથી ખુદા ના ખાસ્તા રાત્રે સૂતા કરવટ બદલવામાં કદાચ બાસ્કેટ નીચે ના પડી જાય અને ફરમાન મુબારકની બેઅદબી ના થાય. આવી મોહબ્બત જ્યારે આપણને ફરમાન મુબારક માટે હોય, ઇલમ માટે, ઇલમ મુબારક માટે આવી મોહબ્બત હોય, ત્યારે એ નૂર આપણા ઘટના અંદર બેસે. જ્યારે નૂર અલીભાઈ માસ્તરે ઇલમ બિદલાસના અંદર જ્યારે આ સ્કૂલ ચાલુ રાખવા માટે, એટલે કે ઇલમ ચાલુ રાખવા માટે જે લોકોએ મહેનત કરી, એ લોકોને મુબારકી આપી, એમના માટે દુઆઓ આપી, કેટલી મોહબ્બત છે એમને બધા માટે, અને એની ફિકર ચિંતા કરી આ ઇલમ બિદલાસ ચાલુ રહે. મારે ઘણા સમયથી ઈચ્છા હતી કે, અને મને ઓર્ગેનાઇઝર તરફથી રજા આપવામાં આવી હતી, જે રૂહાની રોશનીનું ફરમાન 160નું એના પર, પણ હજુ બી 11 મહિના થઈ ગયા, તેમ છતાં હજુ આપણને એ સવાલ છે કે ફરમાનની માયના કાઢવી કે ના કાઢવી. તો મૌલા ફરમાવે છે કે હેફ છે કે ઢોરની મિસાલ, જીસે ઇલમ નહીં સો ઢોર ગણાયા, ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો ખાખમાં દાખલ થઈ જાય છે. આટલા ફરમાન કર્યા છતાં જો તમારા અમાન ના સુધરે તો અમે શું કરીએ? એક જણ પણ અમારા ફરમાન પર અમલ કરે તો અમે સવાર સુધી ફરમાન કરે એમ સમજશું. એક જણ પણ અમારા ફરમાન પર અમલ કરે તો અમે 10 કલાક ફરમાન કરે એમ સમજશું. જ્યારે નૂર અલીભાઈ માસ્તર મારાથી બહુ મોટી ઉંમરના છે, લગભગ 78-80 વર્ષ સાથે, પણ મને એમને કીધું છે કે તમારે મને કાકા કે એ રીતે નહીં કહેવાનું, મામા કે મને ભાઈ જ કહેવાનું. જયારે ફિકર કરી રહ્યા હતા, આ કિસ્સા કહાણીમાં મગજ પડવાનું છે, તો મેં કોઈ ફરમાન મુબારકની બુક નથી ખોલી કે મેં કોઈ વિચાર નથી કર્યો. મારા દિલના અંદર સતત એક જ વાત અંદર આવે જતી હતી, એક જ મૌલા મારા દિલના અંદર પ્રેરણા આપતો હતો, એક જ વાત સતત, એ જે દિવસે બોલ્યા હતા ત્યારથી આજ દિવસ સુધી એક જ વાત આવતી હતી. એ વાત શું હતી કે જ્યારે નૂર અલીભાઈ માસ્તરે ઇલમ બિદલાસમાં આ ફિકર કરી, તો મને એક જ વાત યાદ આવી કે જ્યારે હજરત નબી મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે એમના પર નબુવત નાઝિલ થઈ અને ખુદાએ એમને નબી બનાવ્યા અને ખુદાએ એમની કિતાબ આપી, ઇલમ આપ્યું અને લોકોને નસીહત કરવા માટે કીધું, તો એમણે એમના કુટુંબીજનોને બોલાવ્યા. બધાને બહુ મશહૂર છે આ કિસ્સો, અને દાવત માટે બોલાવ્યા અને કીધું કે હું ખુદાનો પૈગંબર છું, ખુદાએ મને એનો પૈગંબર બનાવ્યો છે અને મને એની કિતાબ આપી છે અને તમને નસીહત કરવા માટે કીધું છે. આ ઇસ્લામના, આ દીનના ફેલાવવા માટે મને કોણ મદદ કરશે? કોઈ ઊભું ના થયું. મૌલા મુર્તઝા અલી બહુ નાની ઉંમરના હતા. મૌલા ઉભા થયા અને મૌલાએ ફરમાવ્યું, આ ઇલમની કિતાબ, ઇતિહાસના કિતાબોમાં છે કે ભલે હું દેખાવમાં નાનો છું અને દુનિયા બાને મૌલાના જે પગ મુબારક હતા એ કમજોર હતા, દુનિયા બાને. મૌલાએ ફરમાવ્યું, ભલે હું દેખાવમાં નાનો છું અને મારા પગ મુબારક પગ છે એ કમજોર છે, પણ મારા બાજુઓમાં, મારા સીનામાં એટલી તાકાત છે કે યા રસૂલુલ્લાહ, તમને આ દીન ફેલાવવામાં કોઈ અડચણ આપશે તો હું એનું પેટ ફાડી નાખીશ. આ શબ્દો હતા. આના અંદર જે ભાવના છે જુઓ, કે સગળું કરી છૂટવાની ભાવના હતા પોતાની મુરીદો માટે. જ્યારે ઇલમ મુબારક માટે કોઈ પણ
શબ્દ એવો બોલાય છે, તો હું તો મારી પોતાની જ વાત કરું છું. દરેક જણ પોતાના દિલની હાલત જોવે છે. જેને જેવી મોહબ્બત છે ફરમાન મુબારક માટે, નૂર માટે, મૌલા માટે, એને એવો અહેસાસ થાય છે. મારા દિલમાં તો એક જ ચીજ આવે છે કે નિંદા ના કર મારા નાથની, મારા કલેજે લાગે છે બાણ. મારા કલેજા તો પર બાણ લાગી રહ્યા હતા. અમારા પાક મોમનને અમે અમારી આંખોમાં રાખીએ છીએ. એવા મોમનને કોઈ દુઃખ દેશે તો જાણે અમારી આંખોને દુઃખ દીધા બરાબર છે. અમારા મોમનને આપેલું દુઃખ અમારા કલેજામાં અમને બાણની માફક લાગે છે. ખુદાની મહેરબાનીથી હાલમાં જૂના ગિનાનો અને જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ તમને મળે છે. આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહીં મળતો હતો, જેથી કરીને દિનથી બેખબર રહી શેતાની કામ કરતા હતા. આ ઇસ્માઇલી દિનની અંદર શરીયત, તરીકત અને હકીકતને તેઓ સમજી શક્યા નહીં. આ ફરમાન મુબારકની મૌલાએ આપણને ઘણી વખત માયના કાઢીને બતાવી છે. આપણે ટૂંકના અંદર સમજાવીએ કે જે અત્યારે આપણને ફરમાન ગિનાનનો લાભ મળે છે, એ અગાઉના જમાનામાં માણસોએ લાભ ના મળ્યો તો શું થયું? તેઓ દિનથી બેખબર થઈ ગયા. શું કરતા હતા? શેતાની કામ કરતા હતા. અગર ખુદાના ખાસ્તા આપણે પણ આવો ઇલમ ગિનાનની આદર ના કરીએ, અદબ ના કરીએ, એને મોહબ્બત ના કરીએ, તો ખુદાના ખાસ્તા આપણે પણ દિનથી બેખબર થઈ જઈએ અને શેતાની કામ કરીએ, અને આ દિનની અંદર શરીયત, તરીકત ને હકીકતને આપણને ક્યારે પણ ખબર ના પડે. આગાલીસા મા બાપ ફરમાવે છે કે તમે ગિનાનની કિતાબો, ઇલમ જ્ઞાનની કિતાબો આંખે લગાડીને વાંચો તો તમારી આંખોને કદી નુકસાન નહીં થાય. આ સહી ખુદાવીન આલમીન મૌલા મુર્તઝાલી પોતે આપણને એના ફરમાન મુબારકની અદબ કરતા શીખાડે છે. શા માટે ઇલમની જરૂર છે? મૌલાએ ફરમાવ્યું, અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છે. કયો એ મઝહબ કયો છે જે આસાન છે? મૌલાએ ફરમાવ્યું, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. દરેક જણ પોતાના સીના પર હાથ રાખીને પૂછે કે મઝહબની કોઈ પણ ક્રિયા લઈ લો, ઇલમમાં જેટલું ધ્યાન લાગે છે એટલું બીજે ક્યાંય લાગે છે? અને જવાબ મેળવી લો, ચોક્કસ જવાબ મળશે. પીર સમદ સાહેબે કીધું, જ્ઞાન ધ્યાન માહે સર્વે સુધ પાઈ. અમારા ફરમાન એ જ જ્ઞાન છે, એના અંદર ધ્યાન મારું લાગ્યું અને સર્વે શુદ્ધ એટલે સમજ, બધી સમજ મને એમાંથી મળી. પીર સદર સાહેબે કીધું કે નિર્ગુણ જ્ઞાને ધ્યાન મન જ લાગા, ભણે પીર સદર દિન અમે પાયા. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબતો આસાન કરી દેવાય છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. આ ફરમાન મુબારકના અંદર મૌલાએ હુકમ કર્યો ને કે માયના કાઢજો તમે. અમારા ફરમાનની પણ કરીને વજન આપ્યો, ફરમાનની પણ માયના કાઢજો. તો આપણે હુકમના તાબે થવું જોઈએ ને. હવે આપણે કોઈ એમ દલીલ કરતું હોય કે અક્કલ વાળો વિચાર કરે, અમારા ફરમાન પર અમલ કરી માયના કરે, એટલે જ્યાર સુધી અમલ ના થાય ત્યાર સુધી માયના નહીં કરવાની. તો આપણને ખબર તો પડે કે અમલ કયો છે. દાખલા તરીકે મારા હાથમાં કોઈ સફરજન આપે, ફ્રૂટ આપે, અને મને કે ભાઈ અત્યારે 12:11 થઈ છે, તમારે 1 વાગે આ સફરજન ખાવાનું, તો મને ખબર પડે કે ભાઈ અત્યારે નથી ખાવાનું, 1 વાગે એટલે ખાવાનું છે. અથવા મને કોઈ કે તમે અહીંયા ઉભા છો, 1 માઇલ ચાલો અથવા 1 કિલોમીટર ચાલો અને પછી તમારે આ સફરજન ખાવાનું છે, તો મને ખબર પડે. તો આ જે અક્કલ વાળો વિચાર કરે, વિચાર કરી અમારા ફરમાન પર અમલ કરી માયના કરે, તો શું છે અમલ જે અક્કલ વાળો કરે છે? ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. એટલે કે જેને પાસે ઇલમ છે એ વિચાર કરે છે ઇલમ પર અને અમલ કરે છે. અમલ શું છે? ઈમાનનો પાયો ઇશ્ક ઉપર છે, તેમ અમલનો પાયો ઇશ્ક ઉપર છે.
ઈમાનનો પાયો ઇશ્ક ઉપર છે તેમ અમલનો પાયો ઇશ્ક ઉપર છે. તો અમલ શું છે? અમલ ઈમાન છે. એટલે કે ફરમાન મુબારક પર ઈમાન લાવીને માયના કરે છે. કારણ કે મૌલાએ ફરમાયું તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. સૂફી મઝહબ એ તરીકત છે, પછી તમે હકીકતમાં પહોંચો, એના સિવાય નહીં પહોંચો. તો જયારે સૂફીમાં દિલ લગાડે છે તો એ ઈમાન હોવું જોઈએ. દિલ લગાડો. હવે આપણે એવી દલીલ કરીએ છીએ કે ફરમાન મુબારક ને દિલ સાથે કોઈ સંબંધ નથી. તો આ ફરમાન મુબારકમાં મૌલા શું ફરમાવે છે? તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. દિલ લાગે છે એના અંદર, એટલા માટે મૌલાએ દિલ લગાવવાનું ફરમાવ્યું ને. અક્કલ વાળો વિચાર કરી અમારા ફરમાન પર અમલ કરી માયના કરે છે. કારણ કે અક્કલ વાળો છે ને એ ઈમાન લાવીને એની માયના કરે છે. કારણ કે મૌલાએ ફરમાવ્યું કે તમે અમારા ફરમાન પર ચાલતા હશો અને ઈમાન નહીં હશે તો શું ફાયદો? તો એવા બી છે કે જો ફરમાન પર ચાલે છે પણ ઈમાન નથી. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. એટલે કે ઈમાન લાવીને, મૌલાને મોહબ્બત કરીને, મૌલા પર ઈમાન લાવીને માનવું જોઈએ. તો એના અંદર જે ભેદ અને ખૂબી સમાયેલી છે એ સમજમાં આવે છે. કેટલાક એવા છે કે જેઓ બીજા ઉપર નજર નાખે છે, પણ એમ નહીં કરવું જોઈએ. દરેકે પોતપોતાને માટે ખ્યાલ કરવો જોઈએ અને પોતપોતાનો રસ્તો ગોતી લેવો જોઈએ. ખુદાએ સર્વેને અક્કલ આપી છે, તે પ્રમાણે વિચાર કરીને પોતાના દીન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. જે બાબતમાં તમને સમજણ ન પડે તે અમને પૂછો તો અમે તમને દીનનો ખુલાસો આપીએ. અમારી તમને કહેવાની મતલબ એ છે કે તમારે પોતપોતાનું મગજ પહોંચાડવું જોઈએ, જેથી તરત તમને દિન રોશન થઈ આવશે. ઘણી બધી બાબતોની આજે ચર્ચા કરવી હતી પણ સમય ઓછો છે. બીજી એક બાબત છે કે આપણે એમ દલીલ કરીએ છીએ કે રૂહ ખુદા નથી, આપણો રૂહ ખુદા નથી. તો આપણે આ ફરમાન પર કદી મનન ચિંતન કર્યું? તમે પોતાના દિલમાં પોતાના રૂહને, પછી મૌલા એની વ્યાખ્યા આપે છે, ડેફિનેશન આપે છે. તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો આપણો રૂહ શું છે? મૌલાએ પોતે ફરમાવ્યું કે મારું નૂર છે. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ રૂહ પરસ્ત છે, એ મૌલાએ ફરમાવ્યું? ના, મૌલાએ ફરમાવ્યું જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. આ ફરમાન મુબારકમાં મૌલાએ એમ ના ફરમાવ્યું કે અલ્લાહ સાથે એક થઈ જાય, ખુદા સાથે એક થઈ જાય છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક થઈ જાય છે. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા, અસલ મકાને પહોંચવાની વાત આવી અને કામ રસ્તો શું બતાવ્યો મૌલાએ? અસલ મકાનના આશક હતા, યા ખુદાના આશક હતા, અલ્લાહના આશક હતા, એમ ના ફરમાયું મૌલાએ. આ ભેદ ખુલ્લો કરવા માટે મૌલાએ ફરમાયું જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. આપણી વિચારસરણી બાતુની છે અને રૂહાની વિચારસરણી છે. એ વિચારસરણી સમજાવવા માટે મૌલાએ મુંબઈના દરખાના જમાતખાનામાં જે ફરમાન મુબારક ફરમાવ્યું કે અલ્લાહ કોણ હતો? એક રૂહાની બાળકે અરજ કરી મંશૂર અલ્લાહ. મૌલાએ ફરમાવ્યું તેના જીવનનો મુખ્ય હેતુ શું હતો? કે અલ્લાહ સાથે એક થઈ જવાનો. અને તે રૂહાની બાળકે વધુમાં અરજ કરી ઉમેર્યું કે તેને ફના ફિલ્લાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો અને અનલ હક કહેતો હતો. તો આને મૌલાએ રૂહાની વિચારસરણી કીધી, બાતુની વિચારસરણી કીધી. જે ફરમાન નૂર છે અને એ લાખ લોચન જે જ્ઞાનના છે ને એના પર મનન ચિંતન કરવામાં આવે છે ત્યારે તત્વજ્ઞાન, ફિલસૂફી, તત્વજ્ઞાની ત્રણ લોકમાં સમજે કોઈક સંત
એની દ્રષ્ટિ સગળે ફરે અને તેની આંખ્યું હોય અનંત. તો જે ફરમાન નૂર છે એમાંથી ખબર પડે છે કે ઈમાન નૂર છે. તમે તમારું ઈમાન મંજૂર જેવું રાખો અને નૂર માહેથી નૂર પ્રગટિયા, તેનું સતગુરુ છે નામ. સતગુરુ કહે રે જીસ ગઢ ઈમાન પ્રગટિયા, તિસથી ગફલત હોવે દૂર, ત્યાં અંધારા શું કરે જ્યાં સતગુરુ કેરા નૂર. અલ્લાહ તાલાએ કુરાને પાકમાં જ્યારે આ ફરમાન મુબારક નૂર છે એની બેઅદબી થાય છે, એને નૂર તરીકે જોવામાં નથી આવતું. એના માટે ફરમાન મુબારક, જ્ઞાન મુબારક, ઇલમ મુબારક એ રીતે અદબ નથી થતી. તો જે લોકો મનન ચિંતન નથી કરતા એના માટે આ ખુદાના શબ્દ છે, કુરાન પાકની આયાત છે. અને જે લોકો મનન ચિંતન નથી કરતા એમને માટે ખુદાએ વહી નાજીલ કરી, આયાત નાજીલ કરી અને રસૂલિલ્લાહે ફરમાવ્યું કે એવા લોકોને તું આ મારી કુરાનની આયાત સંભળાવ તો એ લોકો મનન કરે. શબ્દો બહુ કડક છે. મૌલાએ ફરમાવ્યું અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ. નાસર ખુસરૂને મૌલાએ હુજ્જત બનાવ્યા. નાસર ખુસરૂ એ ખુરાશાન ગયા, પછી બદખશાન ગયા. ખુરાશાનમાં એમને જીવતા બાળી નાખવાની 3 વખત કોશિશ કરવામાં આવી. એમનું ઘર બાળી નાખવામાં આવ્યું અને દુશ્મનો એમ સમજ્યા કે ઘરના અંદર હશે તો જીવતા બળી જશે, પણ મૌલાની મહેરબાનીથી બચી ગયા. એક કિતાબમાં એમ લખે છે કે જો મારા ગામ વાળોએ મને સાથ આપ્યો હોત તો આ ઇસ્માઇલી મજહબની ઇલ્મની રોશની ને આખી દુનિયામાં ફેલાવી દે હોત. એ નાસર ખુસરૂ એટલા હલીમ, એટલા નમ્રતા વાળા, એટલા પાક અને સાફ દિલના, અને એમને એટલી ઠેસ પહોંચી, એમને એટલો આઘાત લાગ્યો, એટલા દિલગીર થયા. તો એમની કિતાબ વજહ દીન એટલે કે ખુદાનો ચહેરો, એના અંદર લખે છે આ બાબત માટે જે આપણે હમણાં ચર્ચા કરી રહ્યા છે. નાસર ખુસરૂ લખે છે પોતાની કિતાબમાં, અલ્લાહ પાકની મદદથી કહું છું કે ઇસ્લામમાં કેટલાક ફિરકાના લોકો તેઓની નાદાની, આપણે ઘણી વખત આની માયના કરી છે નાદાનની. ફરમાન ન સાંભળે તે નાદાન છે, ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે, નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે લોકો મના કરે છે તેઓ દિનના દુશ્મન છે. અલ્લાહ પાકની મદદથી કહું છું કે ઇસ્લામના કેટલાક ફિરકાના લોકો તેઓની નાદાની અને અજ્ઞાનતાના કારણે શિયા પંથના લોકોને જુઠ્ઠા માને છે. એટલું જ નહીં પણ તેઓને કાફિર કહીને બોલાવે છે. આવા લોકો શિયાઓના અકીદા માન્યતાથી અજાણ છે. શિયાનો મતલબ વહેણ થાય છે. મૌલા મુર્તઝાલી પોતાના કલામ મુબારકમાં ફરમાવે છે કે બંધ પાણી ગંદા હોવે, એને બાંધી દેવાની કોશિશ ના કરો. કરીમ આઝરીમાં મેં ફરમાવ્યું એ હરગીઝ સાચી લેવામાં નહીં આવે. બહેતી નદી કભી ગંદી ન હોવે. આવા લોકો શિયાઓના અકીદા માન્યતાથી અજાણ છે. દાનિશમંદ તે જ કહેવાય કે જે પોતાના વિરોધીઓની માન્યતા શું છે, તે માટે તેઓ પાસે શું આધાર છે વગેરે જાણવાની કોશિશ કરે અને ત્યારબાદ તેને તેઓના વિશે જે અભિપ્રાય બાંધવો હોય તે બાંધે. વગર વિચારે બીજાને કાફીર કહેનારની સ્થિતિ, અસ્તગફરુલ્લાહ અંદર શબ્દ છે નાસર ખુસરૂના, વગર વિચારે બીજાને કાફીર કહેનારની સ્થિતિ કૂતરા જેવી છે જે રસ્તે ચાલનારના પાછળ દોડે છે અને તેના કપડા ફાડવાની કોશિશ કરી તેને નકામો રંજાડે છે. જેમ ખુદા કુરાનમાં ફરમાવે છે. પછી નાસર ખુસરૂ પોતાની આ વિચારસરણી ક્યાંથી આવી અને શા માટે આ ફરમાવ્યું એ સંબંધમાં અંદર કુરાનની આયાત આપે છે દલીલ તરીકે. જેમ ખુદા કુરાનમાં ફરમાવે છે તેઓની સરખામણી કૂતરા જેવી છે. આ અલ્લાહ ખુદાવંદ તાલા પાકના શબ્દો છે. કુરાને પાકના અંદર આયાતના અંદર ખુદાએ ફરમાવ્યું કે તેઓની સરખામણી કૂતરા જેવી છે. તેના ઉપર જો સખ્તી કરવામાં આવે તો પણ જીભ બહાર કાઢે છે અને જો આમને આમ છોડી દો તો પણ જીભ બહાર કાઢે છે. આ કથન એવા લોકો માટે છે જેઓએ અમારી નિશાનીઓને, ખુદાવંદ તાલા કુરાને પાકમાં ફરમાવે છે કે આ જે મારું કથન છે એ એવા લોકો માટે છે જેઓએ અમારી નિશાનીઓને જુઠ્ઠી પાડી છે
એવાઓના સામે આ કથનનું વર્ણન કરો. ખુદાવંદ તાલા પુરાની પાકમાં આયાતમાં રસૂલિલ્લાહને ફરમાવે છે કે આવા લોકોને તું મારા આ કથનનું, આ મારી વહીનું, મારી આયાતનું વર્ણન કર. એવાઓના સામે આ કથનનું વર્ણન કરો જેથી તેઓ તેના ઉપર મનન કરે. આ મૌલાની મોહબ્બત છે કે આટલું થયા છતાં પણ મૌલા ઈચ્છે છે કે હજુ પણ આપણે મનન કરીએ ફરમાન મુબારક પર, ફરમાન નૂર છે એના પર. અને એના માટે મૌલાએ આટલી ફિકર ચિંતા કરી અને આટલા કડક શબ્દો વાપર્યા. એનું તાત્પર્ય મૌલાએ આપ્યું કે એવાઓના સામે આ કથનનું વર્ણન કરો કે જેથી તેઓ તેના ઉપર મનન કરે. આવા નાદાન અને જાહિલ લોકોને ખુદાએ ખરી હકીકતથી દૂર રાખેલા છે. તેથી તેઓ શિયાઓને સતાવે છે. આ વાતમાં જરાય શંકા નથી કે બારી તાલા અંધકારમાં અટવાઈને તેઓ હલાક થઈ જશે. બારી તાલાના અંધકારમાં. પછી વાત એ આવે છે કે નથી સમજતા તો પછી ખુદા ગુમરાહ કરે. खुदा पण गुमराह करे थे. गुमराही को गुमराही में छोड़ो, उसका नहीं कुछ इलाज. जिसको खुदा ने गुमराह किया, खुदा पण गुमराह करे थे. वे राह न पावे बाज, आंखा अंधी, इलाज करो तो चंगी होवे जान. पण जिसका सीना अंधा, इलाज नहीं सो फिर कर आवे लुकमान. આ પ્રકરણમાં નાસિર ખુસરો ફરમાવે છે, આ પ્રકરણમાં હું જાહેર અને બાતિન બાબત એટલા માટે કહેવા માંગુ છું કે આંધળા, બહેરા અને જાહિલ ઇન્સાનોને ખુદા નેક તૌફીક આપે જેથી તેઓ અંધકારમાંથી બહાર નીકળી ખરી બીના શું છે તે જાણવાની કોશિશ કરે અને વિના વાકે મોમિનને સતાવવાનું છોડી દે. દુનિયામાં દરેક ચીજની બે બાજુ છે, જાહેર અને બાતિન. જાહેર તે છે જેને આપણે આંખોથી જોઈ શકીએ છીએ, કાનોથી સાંભળી શકીએ છીએ, હાથોથી સ્પર્શી શકીએ છીએ અથવા કલ્પનાથી અનુભવી શકીએ છીએ. આ બધું મહેસૂસાત કહેવાય છે, એટલે કે જાહેરી. આથી ઉલટું બાતિન એ છે કે આપણાથી છુપાયેલું છે. ઇન્સાન બાતિનને પોતાના ખ્યાલથી સમજી કે કલ્પી શકતો નથી. બાતિન સમજવા માટે શું કરવું પડે? તો બાતિન સમજવા માટે અક્કલ અને ઇલ્મ બંનેનું હોવું જરૂરી છે. ઇલ્મ અને અક્કલથી મેળવેલી વસ્તુ મકુલાત કહેવાય, એટલે કે બાતિની કહેવાય. હવે આ જગત અને તેની તમામ વસ્તુઓ જાહેર છે. જાહેર એ અર્થમાં નહીં કે આપણે તેને જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આ બાબત ટાઈમ થી મોટી થશે તો એને હું જરા શોર્ટમાં કરું છું. હવે જે ભાગ્યશાળી ઇન્સાન ઇલ્મ અને અક્કલ બાતિનનું જ્ઞાન મેળવી શકે છે તે બીજા સામાન્ય લોકો કરતા ઊંચો ગણાય છે. તેની ફજીલતનું કારણ એ છે કે તે બાતિની ઇલ્મ જાણે છે. જેમ ખુદા ફરમાવે છે, અમે કેટલાક લોકોને દરજ્જામાં એકબીજા ઉપર ચડિયાતા કીધા છે. આ આયાત ઉપરથી જાણી શકાય છે કે જાહેર અને બાતિન બંને છે. જાહેર બધા જ સમજી શકે છે, પરંતુ બાતિનના જાણકાર એક ચોક્કસ વર્તુળના લોકો જ છે જેઓએ આ ઇલ્મ હકના ઇમામો તરફથી મેળવ્યું છે. અને આ ફિરકો નાઝિયા એટલે નજાત પામનારો અર્થાત મુક્તિ મેળવનાર છે. આપણે જયારે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પઢીએ છીએ ત્યારે આપણો મોઢામાંથી નીકળતા શબ્દો સાંભળનારના કાનો સાથે અથડાય છે. બિસ્મિલ્લાહનું પડવું અને સાંભળવું જાહેર છે. બિસ્મિલ્લાહની તાવીલ શું છે? શા માટે આપણે બિસ્મિલ્લાહ પડવી જોઈએ? એ બાબત આપણે સમજવી જોઈએ. એના તરફ નાસિર ખુસરો નિર્દેશ કરે છે. બધી ચીજો શા માટે પેદા કરવામાં આવી તે ઇન્સાન બાતિની ઇલ્મ એટલે તાવીલથી જ જાણી શકે છે. આ બધું જાણવા માટે
બાતીની ઇલ્મ મેળવવું જરૂરી છે. આ બધા કારણો તે જ લોકો જાણી શકે છે જેને ખુદાબંદે કરીમે ઇલ્મ અને અક્કલની દોલતથી માલામાલ કર્યા છે. સોના, ચાંદી અને રત્નોની કિંમત તેના જાહેરી દેખાવ ઉપરથી થતી નથી. સોનાની કિંમત તેના પીળા રંગ કે પીગળવાના કારણે નથી. જો એમ જ હોય તો પિત્તળ પણ પીળું છે અને તે પણ પીગળી જાય છે. ત્યારે પિત્તળ સોના જેવું કિંમતી શા માટે નથી? હું કલામે શાહ કરીમમાંથી 3 ફરમાન મુબારક વાંચી સંભળાવું છું. મુખી સાહેબ ને અરજ કરું છું જરા 5-10 મિનિટ વધારે આપતા હોય તો. કઈ વાંધો નહીં, 5 મિનિટ કઈ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ મુખી સાહેબ. આમીન. કલામે શાહ કરીમમાં અલી સૈયદલા ખુદાબિન મૌલા મુર્તઝા અલી નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ ફરમાવે છે, એ અગત્યનું છે કે અમારી જમાત એ સમજે કે ઇસ્લામના સંદર્ભમાં ઇલ્મને ન ફક્ત દુનિયા સુધારવા માટે ઉપયોગમાં લેવું જોઈએ, પરંતુ તેને ઇસ્લામની નીતિમત્તાના સિદ્ધાંતોના સંદર્ભમાં પણ ઉપયોગમાં લેવું જોઈએ. ઇસ્લામ આપણને ફરમાવે છે કે અલ્લાહના સર્જનને વધુ સારી રીતે સમજવા માટે, એટલે કે ધર્મના અર્થની વિશાળ સમજણ મેળવવા માટે આપણે પોતાને ઇલ્મી બનાવવા જોઈએ. હું પાછું આ ફરમાન મુબારકને બીજી વાર વાંચું છું. ઇસ્લામ આપણને ફરમાવે છે કે અલ્લાહના સર્જનને વધુ સારી રીતે સમજવા માટે, એટલે કે ધર્મના અર્થની વિશાળ સમજણ મેળવવા માટે આપણે પોતાને ઇલ્મી બનાવવા જોઈએ. અને એ મહત્વનું છે કે અમારા એ રૂહાની બચ્ચાઓ કે જેઓએ આટલો બધો સમય અને આટલા બધા પ્રયાસો સારું ઇલ્મ મેળવવામાં રોકેલ છે, તેઓએ સમજવું જોઈએ કે ઇલ્મનો હેતુ માત્ર દુનિયાવી જીવન જ નથી, રૂહાની જીવનને પણ સમજવું ઘણું જરૂરી છે. અમારી જમાતે અફઘાનિસ્તાનના ભાવિના બુદ્ધિશાળી વર્ગનું પ્રતિનિધિત્વ કરવાની ચાહના વધુ અને વધુ ધરાવવી જોઈએ. અક્કલના વિકાસ સંબંધે મહત્વકાંક્ષી બનો. અક્કલની કાબેલિયત એ આપણા તરીકાની પ્રણાલિકા છે. એ પ્રણાલિકા છેક હઝરત અલીના સમય સુધી જાય છે. તેઓએ એ વખતે જે બોધપાઠ શીખવ્યા હતા તેમને આજે આપણે શા માટે જીવંત ન રાખીએ? કરીમ હાજરીમામ સહી ખુદાવીન આલમીન મૌલા મુર્તઝા અલી 400 વર્ષ પહેલા જે આ અક્કલનો ઉપયોગ અને તેની મહત્વતા, ઇલ્મની મહત્વતા, અને બધા દુનિયાના સૂફી મજહબો મૌલા મુર્તઝા અલીને મુર્શિદ માને છે એ પ્રણાલિકા લાવ્યા હતા. એના તરફ મૌલા નિર્દેશ કરે છે. આજે 400 વર્ષ પછી આપણે 21st સેન્ચુરીમાં રહીએ છીએ અને આપણે ફરમાનની માયના કાઢવી કે ના કાઢવી, તેનું અર્થઘટન કરવું કે ના કરવું, હજુ એમાં મૂંઝવાયેલા છીએ. નાસર ખુસરોએ 1000 વર્ષ પહેલા કુરાને શરીફની આયાતો અને ઇલમ છે, ઇન્શાઅલ્લાહ હું બીજી વાઇડમાં કદાચ બોલીશ, અને સ્ત્રી પુરુષના સંબંધો, સ્ત્રીનું ગર્ભવતી થવું, સ્ત્રીની બીજી અંગત બીમારીઓ, બચ્ચાનું જન્મવું, એની માયનાઓ કાઢી છે. અને ખુરાસાન જેવા મુલકમાં એમનું ઘર બાળી નાખવામાં આવ્યું. એવી જગ્યાએ કેટલા હિંમત વાળા છે. આજે આપણે 21st સેન્ચુરીમાં જીવી રહ્યા છે. આપણે હજુ મૂંઝવાયેલા છીએ કે ફરમાનની માયના કાઢવી કે ના કાઢવી, એનું અર્થઘટન કરવું કે ના કરવું. આપણે ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત, રૂહ, નૂર, આઝાદી, ફનાફિલ્લા એવી જે એ સામાન્ય શબ્દો કહેવાય ફરમાન મુબારકના અંદર, એની પણ માયના આપણે કાઢવા માટે રાજી નથી. અને નાસર ખુસરોએ જે માયના કાઢી છે, અલ્હમ્દુલિલ્લાહ, સર્વ વખાણ અલ્લાહ માટે છે. બોલો, એમની હિંમતને દાદ આપવી જોઈએ. અને એ માયના કાઢવાના ઈમાનથી એમને હકીકી શનાખત થઈ, નહીં તો ના થાત.
આ 400 વર્ષની પ્રણાલિકા મૌલા મુર્તઝાલી શાહ કરીમ આપણને ફરમાવે છે. તેઓએ એ વખતે એટલે કે મૌલા મુર્તઝાલી જે બોધપાઠ શીખવ્યા હતા તેમને આજે આપણે શા માટે જીવંત ન રાખીએ? મૌલા આપણને સવાલ કરે છે કે આપણે શા માટે જીવંત ના રાખીએ મૌલા મુર્તઝાલીની 400 વર્ષ પહેલાની એ વાત. પછી મૌલા ફરમાવે છે કે ચાલો કમોન, મૌલા કહે છે કમોન ચાલો. 5 મિનિટ લઉં છું. ચાલો આપણે આપણી પ્રણાલિકાને વફાદાર રહીએ. કરીમ આઝીમ ફરમાવે છે કે ચાલો કમોન આપણે આપણી પ્રણાલિકાને વફાદાર રહીએ. ચાલો આપણે એ પ્રણાલિકામાં વિશ્વાસ ધરાવીએ. જો કે આ પ્રણાલિકા સ્થાપિત થઈ તેને સદીઓ વીતી ગઈ છે, છતાં ચાલો આપણે એ પ્રણાલિકાને આપણી પોતાની બનાવીએ. 3 વખત મૌલાએ ફરમાવ્યું કમોન કમોન કમોન. વફાદાર રહો, એના પર વિશ્વાસ રાખો અને પ્રણાલિકા ચાલુ રાખો, પોતાની બનાવો એને. અમો તમને અમારા ઉત્તમ દુઆ આશીષ ફરમાવીએ છીએ અને મુશ્કેલ આસાન તથા સફળતા માટે અમારી દુઆઓ ફરમાવીએ છીએ. ખાના વદાન ખાના વદાન ખાના વદાન. હવે એક ફરમાન મુબારક છેલ્લે વાંચું છું. આજે સાંજે અમો જિસ્માની રીતે તમારાથી વિદાય લઈશું. આજે અમારી કેનેડાની જમાત અને દુનિયાના બીજા ભાગોમાંથી આવેલ જમાતને જણાવીએ છીએ કે તમે દરરોજ અમારા હૃદયમાં, અમારા વિચારોમાં અને અમારી દુઆઓમાં છો. અમારી જિંદગીનો એવો એક પણ દિવસ પસાર થતો નથી કે જ્યારે અમો અમારી જમાતને યાદ કરતા ન હોઈએ કે જમાત માટે કાર્ય કરતા ન હોઈએ. અમો તમારા દરેકને વ્યક્તિગત રીતે તમારા લાંબા આયુષ્ય માટે, તમારી તંદુરસ્તી માટે, તમારા કુટુંબોમાં એકતા માટે, તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે અને ખાસ કરીને મુશ્કેલ આસાન માટે અમારા ઉમળકા ભર્યા, ઉત્તમ વહાલ અને પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદાન ખાના વદાન ખાના વદાન. નૂર અલીભાઈ માસ્તરે છેલ્લે વાયદ કર્યું, એના પછી મારે એમની સાથે કોઈ ટેક્સ્ટ, વોટ્સઅપ કે વાતચીત નથી થઈ, પણ મારા દિલના અંદર જે ખરેખર મૌલા માટે જે મોહબ્બત છે એનો જ મેં એઝહાર કર્યો છે. અને નૂર અલીભાઈ માસ્તર અને બીજા ઓર્ગેનાઇઝરનો ફિકર કરતા હોય તો ઇન્શાઅલ્લાહ હું આ ઇલમ મિજલસના અંદર બાહેંધરી આપું છું મારા તરફથી કે આ ઇલમ મિજલસ ઇન્શાઅલ્લાહ હંમેશા ચાલુ રહેશે અને મારા છેલ્લા દમ સુધી એના માટે મારાથી હું બનતું બધું કરી છૂટીશ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. જેમ માવેતર પોતાના બચ્ચાનો હાથ ચાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જાહેરની જુદાઈ ઘણી વસવી લાગે છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો અને અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અલ્હમ્દુલિલ્લાહ, જે મુબારક સંભાનો દિવસ છે, ખુલ્લા આકાશમાં ઝાડ નીચે વરસતા વરસાદમાં તમારી મુલાકાત લીધી છે. ઇન્શાઅલ્લાહ આખરતમાં તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઉભા છો, ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લઈશું. એ જ રહેમતનો વરસાદ હશે. મૌલા મુર્તઝાલી અલી સહી અલ્લાહ ખુદાબિન આલમીન હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલીને દુઆ ફરમાવે છે. મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. મોલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. મોલા દરેકની મુશ્કેલ, મૂંઝવણો, ગેર સમજણો દૂર કરે. મોલા દરેકને ઇલમ મિજલસના દરેક ભાઈઓ બહેનોને આપસમાં, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને આપસમાં, જમાતમાં, કુટુંબમાં, ફેમિલીમાં સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મોલા દરેકને ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. મોલા દરેકને હકીકતી સાચી સમજ આપે. મોલા દરેકના દિલ નૂર, ઈમાન
નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. મોલા દરેકને પોતાના બાતુની નુરાની દીદાર નસીબ કરે. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મોલા હાજરીન તમામ ઇલ્મ મિલ્લતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરો અને જગતભરના તમામ ઇસ્માઇલીઓના ફેમિલીના રૂહાની મેમ્બરોને દુઆ ફરમાવે છે. મોલા દરેકના ગુનાહોની માફી બક્ષે. મોલા દરેકને બાતુની નુરાની દીદાર નસીબ કરે. મોલા દરેકને અસલ મુબારકમાં વાસલ કરે. शुक्र अल्हम्दुलिल्लाह या अली मदद मौला अली मदद. अच्छा, सबको ना एक रिक्वेस्ट भी है कि अपना जो कामरानी माँ यास्मीन की जो लाइन है ना 8324161306 उसमें अगर कोई लोग कैपेबल हुए कि जो अपना ऐप डाउनलोड कर सकते हैं तो मैंने ग्रुप में ऐप लोड और थोड़ा वीडियोस भी डाला हुआ है. और मोर इन्फॉर्मेशन आप कामरानी माँ को मुझे सुरैया बेन या मीनाज बेन किसी को भी फोन भी कर सकते हैं एनी टाइम. तो वी कैन हेल्प टू हाउ टू सेटअप द लाइन. तो आप लोग इस लाइन में आवे ना नई वाली लाइन में तो उतनी उसमें स्पेस रहे क्योंकि काफी जन आज मेरे ख्याल से अराउंड 32 मेंबर्स बाहर रहे इल्म मिल्लत में आ नहीं सके. तो इफ इट पॉसिबल कैन यू प्लीज कोऑपरेट मी और द ग्रुप एंड थैंक यू फॉर योर सपोर्ट. My phone number is 409-828-1300. You can call me anytime, 24/7. Doesn't matter anytime. Thank you. वापस करेंगे ना. Friday मिलते हैं.